વાણિયાનું ઘર હતું ભુવાજી, વાણિયાનું ઘર હતું અને સાપરે એક માતા બેઠી ભાઈ. મામા પુણે શું કહેવાય? આમ તો તમે હથવારા કહેવાય, સાચું ખોટું? એક માતા દેવરાજ બુવા વાણિયાના સાપરે ઉઘરાણી કરવા બેઠી. થઈ જાય ભૂલ, થઈ જાય કે ના થઈ જાય, કોકને આકોટો દેવાઈ ગયો હોય, આ તે એ માતા પહોંચી હોય તો પહોંચ્યા વગર રહે નહીં. ટગર 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 મહિનો, 2 મહિના, વરસ, 10 વરસ લગી માતાને સાપરે રહેવું પડ્યું. દેવરાજ બુવા એવામાં બીજી માતા આવી. એટલે ભુવા ભુવાની ઓળખાણ રાખે, માતા માતાની ઓળખાણ રાખે. એટલે કે બોલ તું સાપરે? તો કે હા. તો કે તું શું લેવાય? કે હું વાણિયાંતા ઉઘરાણી આવી. શું કે દેવરાજ ભુવા? વાણિયાંતા હું ઉઘરાણી આવી. તો કે હું 10 વર્ષથી અહીંયા બેઠી છું, તારી ઉઘરાણી 4 પછ છે. એટલે 10 વર્ષથી સાપરે બેઠી, 5 દિન લગી ઉઘરાણી નહીં થઈ. ચમ? તો કે એલા વાણિયાના ખાતામાં પેઢીની પુનઈ હતી દેવરાજ ભુવા, એટલે પેઢીએ પુનઈ રાખજો ભાઈ. હારામાં હાથ જોડજો, નબળામાં પાછો રાખજો, એટલે પેઢી દર પેઢી ખૂટશે નહીં લાલભાઈ. આજ તો તમારો હરખનો માંડવો. એટલે સોનાની દંતાણીએ કાશીના ખેતરમાં વવાઈ ગયું એમ માનજો ભાઈ.